રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે દર્દીઓને રાહત દરે દવાઓ મળી રહે તે માટે નિર્ણય કર્યો છે। આરોગ્ય વિભાગ રાજ્યમાં જેનરિક દવાના સ્ટોર શરૂ કરશે। દર્દીઓને જેનરિક દવાના સ્ટોર્સમાં વ્યાજબી કિંમતે દવાઓ મળી રહેશે। પહેલા તબક્કામાં સરકાર 100 જેટલા સ્ટોર્સ શરૂ કરશે। 500 જેટલી જેનરિક દવાઓ આ સ્ટોરમાં મળી રહેશે। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અરુણ શાહ। અરુણ, સમાચાર હાલ મળી રહ્યા છે, જેનરિક સ્ટોર શરૂ કરવાની વાત ચાલી રહી છે, શું વિગતો? ગુજરાતમાં બ્રાન્ડેડ કંપનીની દવાઓ વેચવાના કારણે દર્દીઓને મોંઘા ભાવે દવાની ખરીદી કરવી પડે છે। આ અંગેની રજૂઆત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પાસે આવતા હવે પછી જેનરિક દવા સંદર્ભે જે સ્ટોર્સ શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સક્રિય રીતે વિચારણા હાથ ધરવામાં આવી છે। પ્રારંભિક માહિતી પ્રમાણે 500 જેટલી દવાઓ માટે 100 જેટલા સેન્ટરો શરૂ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને દર્દીઓને આ દવા સસ્તા ભાવે એટલે કે હાલના તબક્કે જે રીતે તારણ બહાર આવ્યું છે તે મુજબ જે રીતે કંપનીની બ્રાન્ડેડ દવાઓ જે વેચવામાં બજારમાં મૂકવામાં આવે છે તે અંદાજે 100 રૂપિયાની પડતી હોય તો તેમાં 90 રૂપિયામાં વેચવામાં આવે છે। જ્યારે આ જેનેરિક દવાનો ઉપયોગ કરવાના કારણે 10% જેટલો જ ખર્ચ દર્દીએ ભોગવવો પડશે। તે પ્રમાણેનું આયોજન કરવાની દિશામાં રાજ્ય સરકારે સક્રિય વિચારણા હાથ ધરી છે અને પ્રથમ તબક્કામાં 500 જેટલી દવાઓ માટેના 100 જેટલા સેન્ટરો આગામી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય જે 2000 જેટલી દવાઓનો જેનરિક દવાઓમાં સમાવેશ કરવામાં આવશે, જેની જાહેરાત પણ સત્તાવાર રીતે ટૂંક જ સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે। પરિણામે દર્દીઓને રાહત દરે અને સસ્તા દરે અને ગુણવત્તાસભર દવા મળી રહે તે દિશામાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે। આભાર અરુણ।